એનટીએસી ટ્યુટોરિયલ્સ બાય અનિલ સર અને એક્ઝામ એચિવર્સ ચેનલ પ્રસ્તુત કરે છે રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષાનો ઓનલાઈન કોર્સ અવેલેબલ એટ anilmule.blogspot.com. આજે આપણે એનટીએસસીમાં પૂછાયેલા પ્રશ્નો અંતર્ગત ખૂબ જ મહત્વનું એવું ચેપ્ટર 1 સંખ્યા શ્રેણી લઈશું. તો ચાલો શરૂ કરીએ. આ વિડીયોમાં જેટલા પણ પ્રશ્નો લેવામાં આવ્યા છે તે બધા જ એનટીએસસીમાં પૂછાઈ ગયેલા છે. તેથી દરેક પ્રશ્નો પોતાનું એક મહત્વ ધરાવે છે. તમારે જોવું જરૂરી છે. છેલ્લે સુધી આ વિડીયો જોશો. તો ચાલો આપણે શરૂ કરીએ. સૌથી પહેલાં તમે જોશો તો સંખ્યા શ્રેણીમાં આ પ્રમાણે રકમ છે 12, 144, 17, 128 અને શોધવાની રકમ. તો અહીં ધ્યાનપૂર્વક જોતા પહેલું પદ છે 12 એટલે કે 12નો 1 ઘાત, એને 12 છે. જે બીજું પદ પ્રાપ્ત થાય છે 144, 12 ને 12 વડે ગુણતા 144 ને 12 વડે ગુણતા 1728 પ્રાપ્ત થાય છે, એટલે કે આ 12નો ઘન છે. તો ત્રીજું પદ પ્રાપ્ત થયું. શું એવી જ રીતે આગળ વધે છે? ચાલો આપણે ચેક કરીએ. તો દરેક પદને 12 વડે ગુણતા ત્યાર પછીનું પદ મળે છે. તો 1728 ત્રીજું પદ હતું, તેને આપણે 12 વડે ગુણાકાર કર્યો તો આપણને પ્રાપ્ત થયા 20,736. આપણો જવાબ આવશે વિકલ્પ એ 20,736. પ્રશ્ન નંબર 2 જુઓ. એમાં ધ્યાનપૂર્વક જોતા તમને જણાશે કે 1, 4, 13, 40 અને શોધવાની રકમ. વિદ્યાર્થી મિત્રો, તમારે સૌ પ્રથમ ઝડપથી એવું કરવાનું કે દરેક પદ વચ્ચે કેટલો તફાવત છે તે શોધી કાઢવાનો બાદબાકીની મદદથી. મોટી રકમમાંથી નાની રકમ બાદ કરવાની, ક્રમિક રકમ બાદ કરતા જઈને પ્રાપ્ત થાય. તો પ્રથમ પદમાં 3 ઉમેરતા 4 મળે, જે બીજું પદ છે. બીજા પદમાં કેટલા ઉમેરવાના? તો 13 મળે. યસ. બીજા પદમાં 9 ઉમેરવાના તો 13 પ્રાપ્ત થાય છે. તો 13માં હવે ત્રીજી વખત 27 ઉમેર્યા છે અને આપણને ચોથું પદ પ્રાપ્ત થયું 40. હવે આમાં તમે ધ્યાનપૂર્વક જોશો તો પહેલા 3, પછી 9, પછી 27, એટલે કે પહેલા 3નો 1 ઘાત 3 ઉમેરેલા, પછી 3ની 2 ઘાત 9 ઉમેરેલી, પછી 3ની 3 ઘાત 27 ઉમેરવામાં આવી હતી અને હવે 3ની 4 ઘાત ઉમેરવાની ને. તો 3ની 4 ઘાત એટલે કેટલા ઉમેરવાના? 81. તો 81 ઉમેરતા આપણે જોઈશું તો ચોથું પદ પ્રાપ્ત થાય 40માં 181 ઉમેરતા 121 આવે, જે આપણું શોધવાનું પદ છે. તો ખૂબ સરળ છે. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 3. 3, 8, 20, 46 અને શોધવાની રકમ, પાંચમું પદ. તો સૌ પ્રથમ આપણે ઝડપથી એ ચેક કરી લઈએ કે આ વચ્ચેનો સંબંધ શું છે દરેક પદ વચ્ચેનો. તો 3 અને 8 વચ્ચે 5નો સંબંધ છે. પછી 8 અને 20 વચ્ચે 12નો સંબંધ છે, પરંતુ તેનાથી કોઈ ચોક્કસ રકમ પ્રાપ્ત થતી નથી અને કોઈ ક્રમ બેસતો નથી. તો આ એક સંબંધ આ રીતનો તમે જુઓ કે પ્રથમ પદ 3 ને 2 વડે ગુણો, કેટલા થયા? 6. 6માં 2 ઉમેરો, કેટલા મળ્યા? 8. તો જે બીજું પદ પ્રાપ્ત થયું. હવે બીજી વખત 8 જે મળ્યા એના બમણા કરો, મતલબ કે 8ને 2 વડે ગુણો. હવે પહેલી વખત 2 ઉમેરેલા હતા, બીજી વખત 4 ઉમેરો, એટલે આપણને 20 પ્રાપ્ત થાય, જે ત્રીજું પદ છે. ત્રીજા પદ 20 ને 2 વડે ગુણો, એટલે કે દરેક પદના ડબલ કરીને તેમાં ઉમેરવાના છે. હવે પહેલી વખત 2 ઉમેરેલા, બીજી વખત 4 ઉમેર્યા, ત્રીજી વખત 6 ઉમેરો, એટલે 46 પ્રાપ્ત થાય, જે ચોથું પદ છે. એ જ પ્રમાણે ચોથું પદ છે 46, એના ડબલ કરો. 46 ગુણ્યા 2 એટલે 92 આવે. 92માં 8 ઉમેરો, કેટલા આવે? યસ, 100 આવશે. એટલે આપણો જવાબ આવશે વિકલ્પ ડી, 100. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 4. 1, 10, 19, 28, શોધવાની રકમ અને 46. તો સૌ પ્રથમ આમાં તમે જોશો તો પ્રથમ પદ છે 1, તેમાં 9 ઉમેરતા આપણને 10 પ્રાપ્ત થાય છે, જે બીજું પદ છે.
બીજા પદ 10 માં 9 ઉમેરતા આપણને ત્રીજું પદ પ્રાપ્ત થાય છે 19. ત્રીજા પદ 19 માં આપણે 9 ઉમેરતા ચોથું પદ પ્રાપ્ત થાય છે 28. આમ ક્રમિક રીતે આપણને 9 ઉમેરવાનું જણાવવામાં આવી રહ્યું છે. તો ત્યાર પછીનું પદ શોધવા માટે આપણે ઝડપથી એવું કરીએ કે એમાં આપણે 9 ઉમેરીએ. તો 9 ઉમેરતા ચોથા પદ 28 માં 9 ઉમેરતા આપણને પાંચમું પદ મળે છે, જે આપણે શોધવાની રકમ છે. જવાબ આવશે 37. પાંચમું પદ 37. હવે સાચું છે કે ખોટું તે ચેક કરવા માટે 9 ઉમેરતા છઠ્ઠું પદ 46 મળે છે, જે આપણી સાચી શ્રેણી હોવાનું સાબિતી છે. આમ જવાબ આવશે 37. હવે આગળનો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન નંબર 5. વિદ્યાર્થી મિત્રો, આ દરેક પ્રશ્નો છે NTSC માં પૂછાઈ ગયા છે ને, એટલા માટે જોવા, જાણવા, સમજવા જરૂરી છે. તો સૌપ્રથમ આપણે જોઈએ 786 પ્રથમ પદ. તેમાં બીજું પદ છે 514. તો બે પદ વચ્ચે કેટલો તફાવત છે? તો પહેલા તો તમે ધ્યાનપૂર્વક જોશો તો રકમ ઘટતી જાય છે, એટલે કે ઉતરતા ક્રમમાં છે, એટલે બાદ થશે. પ્રથમ પદમાંથી 272 બાદ કર્યા તો બીજું પદ પ્રાપ્ત થયું. હવે એ જ રીતે આપણે લખતા જઈએ કે બીજા પદ 514 માંથી 378 બાદ કરીએ, એટલે કે ત્રીજું પદ બાદ કરીએ તો 136 આવે. હવે ત્રીજું પદ છે 378, તેમાંથી ચોથું પદ 310, બંને વચ્ચેનો તફાવત છે 68. હવે ચોથું પદ 310 છે અને પાંચમું પદ 276 છે, બંને વચ્ચેનો તફાવત છે 34. હવે અહીં તમે જુઓ 34 આ બાજુ, અહીં તમે ધ્યાનપૂર્વક જોશો તો 34 ના ડબલ થાય 68, 68 ના ડબલ થાય 136, 136 ના બમણા થાય 272. મતલબ કે જે રકમ છે તે અડધી થતી જાય છે, ઉમેરવાની રકમ અડધી થતી જાય છે. તો 34 ના અડધા આપણે ત્યાર પછીનું પદ શોધવા માટે ઉમેરવા બાદ કરવા પડે. તો 276 માંથી 17 બાદ કરતા આપણને જવાબ પ્રાપ્ત થશે, જે હશે 259. આમ આપણને જવાબ પ્રાપ્ત થયો 259. અહીં જે તફાવત છે તે અડધો થતો જાય છે. આગળનો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન નંબર 6. અહીં તમે ધ્યાનપૂર્વક જોશો તો 12, 6 શ્રેણી વાંચો. પહેલા 12, 6, 14, 12, 16, 18, 18 અને બે રકમ શોધવાની છે. અહીં જ્યારે બે રકમ શોધવાની હોય ને, ત્યારે એક શક્યતા એવી હોય કે બે શ્રેણી હોય, એમાં એક એકી પદોની શ્રેણી હોય. જેમ કે તમને અહીં હું બ્લુ યલો કલરથી હું એકી શ્રેણી દર્શાવું છું. 12, પછી 14, પછી 16, પછી 18 અને પછી આવ્યું આ પદ. બરાબર. તો પ્રથમ પદ, ત્રીજું પદ, પાંચમું પદ 16, સાતમું પદ 18, આવી રીતે છે. તો આપણે સૌપ્રથમ એકી પદોની જે શ્રેણી છે ને તેની ગણતરી કરી લઈએ. તો અહીં પ્રથમ પદ છે 12, તેમાં આપણે 2 ઉમેરતા 14 મળે છે, જે ત્રીજું પદ છે. ત્રીજા પદ 14 માં 2 ઉમેરતા 16 મળે, જે પાંચમું પદ છે. આ એકી પદોની શ્રેણી છે. પાંચમા પદ 16 માં 2 ઉમેરતા 18 મળે, જે સાતમું પદ છે. હવે સાતમા પદ 18 માં 2 ઉમેરતા આપણને કયું પદ મળશે? નવમું પદ મળશે. જે 18 માં 2 ઉમેરતા કેટલા આવે? ત્યારે આવે 20. તો અહીં નવમું પદ છે તે 20 મળી ગયું. હવે આપણે આઠમું પદ પણ શોધવાનું ને, તો ચાલો શરૂ કરીએ આઠમું પદ. તો એના માટે પણ એ જ નિયમ કે બીજું પદ 6 છે તેમ અને ચોથું પદ 12 છે, એટલે કે 6 ઉમેરવાના છે. ચોથું પદ 12 છે અને છઠ્ઠું પદ 18 છે, આમાં પણ 6 ઉમેર્યા છે. આમ આપણને નિયમ મળી ગયો કે ક્રમિક 6 ઉમેરતા બેકી પદોની શ્રેણી આગળ વધે છે. તો છઠ્ઠું પદ 18 છે, તેમાં આપણે 6 ઉમેરીશું તો આપણને આઠમું પદ પ્રાપ્ત થશે. તો આવી રીતે જોતા આપણને અહીં આઠમું પદ, નવમું પદ 20 મળી ગયું
અને 8મું પદ 18 માં 6 ઉમેરતા 24 મળી ગયું. આમ આપણો જવાબ આવશે વિકલ્પ બી 24 20. બરાબર ને? તો ચાલો હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 7. અહીં ધ્યાનપૂર્વક જોશો તો તમને જણાશે કે 1728, 2744, 4096, 5832 શોધવાની રકમને 10,648. સૌ પ્રથમ તો તમને 30 સુધીના વર્ગ અને 25 સુધીના 20 સુધીના ઘન યાદ હોવા જોઈએ, જેથી કરીને આવા પ્રકારના દાખલા તમે સરળતાથી સોલ્વ કરી શકો. તો સૌ પ્રથમ ધ્યાનપૂર્વક જોશો તો 1728 એ પૂર્ણ ઘન સંખ્યા છે, તે 12નો ઘન છે. 2744 એ પૂર્ણ ઘન સંખ્યા છે, 14નો ઘન છે. 4096 એ 16નો ઘન છે. 5832 એ 18નો ઘન છે. હવે ક્રમિક ધ્યાનપૂર્વક જોશો તો જણાશે કે પહેલા 12નો ઘન, પછી 14નો ઘન, પછી 16નો ઘન, પછી 18નો ઘન. હવે કેટલા આવે? 20નો ઘન આવે અને 10,648 એ 22નો ઘન છે. તો અહીં 20નો ઘન આપણને શોધવાનો છે. તો 20નો ઘન આવશે 8000. આમ જવાબ મળે છે આપણને 8000. ત્યાર પછીનો દાખલા નંબર 8, પ્રશ્ન 8. રકમ ધ્યાનપૂર્વક જુઓ તો 79, 84, 81, 82, 83. હવે 81, 82, 83 તમે સમજો ને એના આધારે ક્રમ કરી શકો, પણ અહીં એના પહેલા તો 84 ને 79 છે. એ કઈ રીતે છે? તો આમાં પણ તમારે એ જ પદ્ધતિ ધ્યાનપૂર્વક જોશો તો એકી ચેક કરી જુઓ. એકી પદો 79 અને 2, 81 અને 2, 83 અને 2 શોધવાની રકમ. પછી બેકી પદો જોઈ લઈએ. તો બેકી પદો જોવા માટે તમે જોશો તો 84 છે બીજું પદ, ચોથું પદ 82 એટલે કે 2 ઘટ્યા. એ જ પ્રમાણે અહીં પણ 2 ઘટાડવાના રહે. તો આપણે ઝડપથી જોઈ લઈએ. ચલો, પ્રથમ પદ 79, જે અહીં મેં તમને લાલ માર્કથી હાઇલાઇટ કરીને બતાવી રહ્યો છું. પ્રથમ પદ 79, 2 ઉમેરતા 81 મળે. ત્રીજું પદ 81 માં 2 ઉમેરતા 83 મળે. પાંચમું પદ 83 માં 2 ઉમેરતા 85 મળે. સાતમું પદ. હવે એ જ રીતે અહીં પણ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે બીજું પદ 84 માં અને ચોથું પદ 82 છે, એટલે કે 2 બાદ થાય છે. હવે બીજું પદ 2 બાદ થાય તો એ જ નિયમ પ્રમાણે ચોથા પદ 82 માંથી પણ 2 બાદ કરતા આપણને છઠ્ઠું પદ પ્રાપ્ત થાય. તો છઠ્ઠું પદ શોધવા માટે આપણને 82 માંથી 2 બાદ કરવા પડે, જે 80 છે. આમ આપણને છઠ્ઠું પદ પ્રાપ્ત થયું. જવાબ આવશે વિકલ્પ એ 80 85. આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 9. ધ્યાનપૂર્વક જોતા 88, 64, 24 અને શોધવાની રકમ. વિદ્યાર્થી મિત્રો, કેટલાક પ્રશ્નો એવા હોય કે જે તમારે વિશેષ તર્ક કરો તો જ જવાબ મળે, અને એવા પ્રશ્નો તમે અહીં શીખી લો અને યાદ રાખી લો તો તમને આવા પ્રશ્નોના માર્ક્સ પૂરેપૂરા મળશે. તો ચાલો જોઈએ. 88 છે, 64 છે, 24 છે. બાદ કરવાની રકમ ચેક કરી જુઓ તો 88 માંથી 24 બાદ થાય તો 64 આવે. 64 માંથી 40 બાદ થાય તો 24 આવે. પરંતુ આ જે તર્ક છે આ સાચો નથી, કારણ એનાથી શ્રેણીની ચોથી રકમ પ્રાપ્ત થતી નથી. તો અહીં સૌ પ્રથમ તમે જુઓ તો પ્રથમ પદ છે 88. 88 માં 2 અંકો છે. કયા કયા? 8 અને 8. તો એ જ 2 અંકોનો ગુણાકાર કરવાનો. તો 8 ગુણ્યા 8 બરાબર 64 મળે છે, જે બીજું પદ છે. હવે બીજું પદ જે છે 64, તેમાં પણ 2 અંકો છે, 6 અને 4. તો 6 અને 4 નો ગુણાકાર કરવાનો, એટલે 6 ચોક 24, જે ત્રીજું પદ છે. હવે ત્રીજા પદ જે છે તેમાં પણ એ જ પ્રમાણે કરીશું કે 2 અંકો મળે છે, 2 અને 4. તો એ બંનેનો ગુણાકાર કરવાનો. 2 ગુણ્યા 4 બરાબર કેટલા આવશે? યસ, તમારો જવાબ સાચો છે, 8 આવશે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર
10 તો 2 3 5 9 17 અને ક્વેશ્ચન માર્ક. વિદ્યાર્થી મિત્રો, વિડીયો જરાક લાંબો થશે, પરંતુ દરેક પ્રશ્નો એકબીજાથી અલગ અને NTSE માં પૂછાયેલા છે, એટલે મારું એવું માનવું છે કે તમારે આ વિડીયો પૂરેપૂરો જોવો જોઈએ અને પ્રેક્ટિસમાં આ જ દાખલાઓની પ્રેક્ટિસ કરવી જોઈએ. તો 10મો પ્રશ્ન આપણો શરૂ કરીએ છીએ. એમાં જોશો તો 2 3 5 9 17 અને શોધવાની રકમ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે એક સંબંધ થી કામ ન થાય તો બે જુદા જુદા સંબંધનો મિશ્રણ હોઈ શકે, તો તે આપણે ચેક કરીએ. અહીં તમે ધ્યાનપૂર્વક જોશો તો પ્રથમ પદ 2 છે, તેને અહીં આપણે 2 ને 2 વડે ગુણવાનું, તો કેટલા આવે? 4. 4 માંથી 1 બાદ કરશું તો 3 પ્રાપ્ત થાય છે, જે બીજું પદ છે. હવે બીજું પદ 3 છે, તેને 3 વડે ગુણવાનું. પહેલા 2 ને 2 વડે ગુણ્યું હતું, હવે 3 ને 3 વડે ગુણવાનું, 3 ને 2 વડે ગુણવાનું, બરાબર. અને 3 2 6, એમાંથી 1 બાદ કરવાનો, એટલે આપણને 5 પ્રાપ્ત થાય છે, જે ત્રીજું પદ છે. ત્રીજા પદને 2 વડે ગુણો, 5 2 10, 10 ને 10 માંથી 1 બાદ કરો એટલે 9, આ એ ચોથું પદ છે. 9 ને 2 વડે ગુણો ચોથા પદને, એમાંથી 1 બાદ કરો એટલે આપણને 17 પ્રાપ્ત થાય છે. 18 માંથી 1 જાય તો 17, પાંચમું પદ છે. પાંચમા પદ 17 ને 2 વડે ગુણો, 17 દુ 34 અને 1 બાદ કરો તો તમને શ્રેણીનું છઠ્ઠું પદ પ્રાપ્ત થશે. તો ચેક કરીએ, શ્રેણીનું છઠ્ઠું પદ કયું છે? 33. 17 દુ 34 અને એમાંથી 1 બાદ થાય એટલે 33. આમ જવાબ આવશે આપણો વિકલ્પ ડી, 33. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 11. 2 7 12 17 ક્વેશ્ચન માર્ક અને 27. વિદ્યાર્થી મિત્રો, આ કેટલીક વાર ખૂબ અઘરા દાખલા આવશે એમ આપણે વિચારીએ, પરંતુ ઘણી વખત ખૂબ સહેલા હોય છે. તો તે આવા સહેલા દાખલા જુઓ. પ્રથમ પદ 2, તેમાં 5 ઉમેરતા બીજું પદ મળે છે 7. બીજા પદ 7 માં 5 ઉમેરતા 12 મળે છે. ત્રીજા પદ 12 માં 5 ઉમેરતા 17 મળે છે. આમ તમારે ખૂબ જ ઝડપથી બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત જોઈ લેવાનો રહે. હવે 17 છે, તેમાં કેટલા ઉમેરવાના છે? તો આપણો નિયમ અહીં સંબંધ બની ગયો છે કે દરેકમાં 5 5 ઉમેરવાના થાય છે. હવે ચોથા પદ 17 માં આપણે 5 ઉમેરતા આપણને કેટલા પ્રાપ્ત થશે? આપણને પ્રાપ્ત થશે 22. કેટલી રકમ મળી? 22. અને 22 સાચું છે કે નહીં તે ચેક કરવા માટે ત્યાર પછીનું પદ જુઓ. 22 માં 5 ઉમેરતા, પાંચમું પદ 22 માં 5 ઉમેરતા 27 થાય, જે શ્રેણી સાચી બતાવે છે. તો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 12, જેમાં ધ્યાનપૂર્વક જોતા 11 121 1331 અને શોધવાની રકમ. હવે આ શું છે? આ સંખ્યાઓ શું છે? તો તે ધ્યાનપૂર્વક સમજીએ. પ્રથમ પદ 11 ને એટલે 11 નો 1 ઘાત. બીજું પદ છે 121 એટલે કે 11 ની 2 ઘાત. 11 ને ગુણ્યા 11 કરો તો 121 મળે. ત્રીજું પદ છે 1331 એટલે કે 11 ની 3 ઘાત. હવે 11 ગુણ્યા 11 ગુણ્યા 11 એમ. હવે ધ્યાનપૂર્વક જોશો તો અહીં તમને સંબંધમાં ફરક દેખાશે. પહેલા 1 ઘાત હતી, પછી 2 ઘાત, પછી 3 ઘાત અને હવે 11 ની 4 ઘાત આવશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, 11 ગુણ્યા 11 ગુણ્યા 11 ગુણ્યા 11 કરો તો જવાબ આવશે 14,641, જે આપણો જવાબ છે. આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 13, જેમાં ધ્યાનપૂર્વક તમે જોશો રકમ તો 656 432 320 264 236 અને શોધવાની રકમ. અહીં સૌ પ્રથમ તો તમે જોશો તો રકમ ઉતરતા ક્રમમાં છે, એટલે કે ઘટતી જાય છે, એટલે કે બાદ કરવાનો સંબંધ આવશે. તો સૌ પ્રથમ આપણે દરેક પદ લખી દઈએ ક્રમિક રીતે. 656 અને બીજું પદ છે 432. હવે બાદ બાકી કરતા આપણને 224 મળે. બીજું પદ છે 432,
ત્રીજું પદ છે 320, બાદ બાકી કરતા આપણને 112 મળે. ત્રીજું પદ છે 320, ચોથું પદ છે 264, બાદ બાકી કરતા આપણને 56 મળે. હવે ચોથું પદ છે 264, પાંચમું પદ છે 236, તો બાદ બાકી કરતા આપણને 28 પ્રાપ્ત થાય છે. હવે આપણે અહીંથી અટકવાનું છે. તો સૌપ્રથમ 224 છે, આ 112 છે, એટલે કે 224 ના અડધા 112, 112 ના અડધા 56, 56 ના અડધા 28. તો ક્રમિક રીતે જે બાદ કરવાની રકમ છે તે અડધી થતી જાય છે. 28 ના અડધા 14, તો 236 જે પાંચમું પદ હતું તેમાંથી 14 બાદ કરતા આપણને છઠ્ઠું પદ પ્રાપ્ત થશે. તો ચાલો ચેક કરી લઈએ છઠ્ઠું પદ કેટલામું છે. તો તમે કહેશો 236 માંથી 14 જાય તો 222 આવે, જે છઠ્ઠું પદ છે. આમ ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે, પ્રશ્ન નંબર 14. વિદ્યાર્થી મિત્રો, વિડીયો લાંબો જરૂર બનશે, પરંતુ 2 ટુકડામાં અથવા 3 ભાગમાં તમે જોઈ શકો છો. તો આગળનો પ્રશ્ન જોઈએ. રકમ છે 3, 19, 97, 391 શોધવાની રકમ, મતલબ શ્રેણીનું પ્રશ્ન શોધવાનો પદ અને 2359. હવે પ્રથમ પદ છે 3, બીજું પદ 19, ત્રીજું પદ 97. સંબંધ શું છે તે હું તમને હવે જણાવું છું. પ્રથમ પદને 6 વડે ગુણો, 3 છંગ 18 અને 1 ઉમેરો 19, બીજું પદ. બીજા પદને પહેલા અગાઉ 6 વડે ગુણ્યા હતા, હવે આપણે 5 વડે ગુણીશું, અને પહેલા 1 ઉમેર્યા હતા, આપણે હવે 2 ઉમેરીશું, તો 97 પ્રાપ્ત થાય. ત્રીજું પદ 97 માં ને હવે 4 વડે ગુણવાનું છે અને 3 ઉમેરવાના છે, તો 391 ચોથું પદ પ્રાપ્ત થાય છે. તો શું આ જ ક્રમ યોગ્ય છે? તો ચેક કરીએ એના માટે. તો અહીં પહેલા 6 વડે ગુણાકાર હતો, પછી 5 વડે, પછી 4 વડે, હવે કેટલા વડે ગુણાકાર આવશે? 3 વડે. અને એવી જ રીતે પહેલા 1 ઉમેર્યા હતા, પછી 2 ઉમેર્યા, 3 ઉમેર્યા, હવે કેટલા ઉમેરવાના? 4 ઉમેરવાના. તો ચોથા પદમાં આવું કરતા પાંચમું પદ મળે છે તે સાચું છે કે નહીં તે ચેક કરીએ. તો ચોથા પદ 391 ને 3 વડે ગુણાકાર કર્યા બાદ તેમાં 4 ઉમેરતા આપણને 1777 પ્રાપ્ત થાય છે. હવે 1177 જે છે તેને 2 વડે ગુણો, મતલબ કે આ જ ક્રમને આગળ વધાવો, એટલે આપણને શ્રેણી સાચી છે કે નહીં તે ખબર પડી જાય. તો હવે 2 વડે ગુણીશું અને 5 ઉમેરીશું, તો આપણને રકમ પ્રાપ્ત થશે 2359, જે બરાબર છે. આમ આપણે આગળ સમજીએ. પ્રશ્ન નંબર 15. અહીં રકમ જુઓ. પહેલા રકમ તમારે વાંચવાની 97, 86, 99, 98, 88, 101 શોધવાની 2 રકમ. તો મોટે ભાગે મેં તમને આગળ કીધું તેમ કે જો 2 રકમ શોધવાની હોય ને તો એવી શક્યતા પૂરેપૂરી હોય કે તે 2 જુદી જુદી શ્રેણી હોય, એકી પદોની શ્રેણી અને બેકી પદોની શ્રેણી. તો એકી પદોની શ્રેણી આપણે સૌપ્રથમ ચેક કરીએ. તો 97 પ્રથમ પદ, ત્રીજું પદ 99, એટલે કે 2 ઉમેર્યા, ત્રીજું પદ 99, પાંચમું પદ 101, એટલે ફરીથી 2 ઉમેર્યા, જે તમે અહીં સમજી શકો છો કે દરેકમાં ક્રમિક 2 ઉમેરવામાં આવી રહ્યા છે. પાંચમા પદ 101 માં પણ 2 ઉમેરતા આપણને સાતમું પદ પ્રાપ્ત થશે. આમ હવે 101 માં 2 ઉમેરતા 103 મળશે. હવે આપણે બેકી પદોની શ્રેણી પણ ચેક કરી લઈએ. તો બેકી પદોમાં પહેલું પદ, બીજું પદ છે 86, ચોથું પદ છે 88, બંને વચ્ચે 2 વધે છે, બરાબર ને? તો અહીં પણ +2 થાય છે. તો બીજા પદ 86 માં 2 ઉમેરતા 88 અને ચોથા પદ 88 માં 2 ઉમેરતા 90 આપણને પ્રાપ્ત થશે. તો ચાલો ચેક કરીએ. આપણને સાતમું પદ 103 મળ્યું, છઠ્ઠું પદ 90, તો 90 103 ક્યાં છે? વિકલ્પ એ માં છે. પ્રશ્ન નંબર 16. 1331, 2197, 4913,
6,859. શોધવાની રકમ 24,389. વિદ્યાર્થી મિત્રો, મેં અગાઉ તમને કહી ચૂક્યો છું કે તમારે 25 થી 30 સુધી ઘન સંખ્યાઓ મોઢે કરવાની છે. આમ તમને શરૂઆતમાં આ રકમના આધારે કદાચ ખ્યાલ આવી જાય કે આ બધી ઘન હશે, પણ તમને તેમ છતાં તમને પૂરેપૂરી 30 સુધી વર્ગ અને 30 સુધી ઘનની રકમ યાદ રહેવી જરૂરી છે. તો ચાલો શરૂ કરીએ. પ્રથમ પદ જુઓ, 1,331 એટલે 11 નો ઘન, 2,197 13 નો ઘન, 4,913 એટલે 17 નો ઘન, 6,859 એટલે 19 નો ઘન. અહીં ક્રમિક એકી સંખ્યાઓનો ઘન તમને જોવા મળે છે. 11 નો ઘન ને 2 13 નો ઘન ને 2 17 નો ઘન ને 2 19 નો ઘન. હવે આમાં બીજું પણ એક છે કે 15 નથી આવ્યા, એટલે કે 13 અને 4 17 નો ઘન. મતલબ આ તમામ જે છે એ અવિભાજ્ય સંખ્યાઓ છે. કેવી છે? અવિભાજ્ય સંખ્યા. તો 19 પછી 21 તો વિભાજ્ય સંખ્યા છે, તો 23 આવશે. તો 23 નો ઘન અને પછી સીધી વિભાજ્ય સંખ્યા 29 આવે. બરાબર. તો 29 નો ઘન 24,389. તો અહીં અવિભાજ્ય સંખ્યા 23 આવશે 19 અને 29 ની વચ્ચે, જેની રકમ આ પ્રમાણે આવશે, એ 12,167. વિકલ્પ સી. પ્રશ્ન નંબર 17. અહીં પણ એવું જ છે કે ક્રમિક રીતે 7 11 13 17 અને શોધવાની રકમ. હવે 7 ને 4 11 ને 4 17 ને 4 13 ને 4 17. અહીં 11 ને 2 13. કારણ અહીં સંબંધ ક્રમિક બે સંખ્યાનો તફાવત જે છે એ સરખો નથી. કોઈ જગ્યાએ 2 છે ને કોઈ જગ્યાએ 4 નો તફાવત છે. બીજું, આ તમામ અવિભાજ્ય સંખ્યાઓ છે, ક્રમિક અવિભાજ્ય સંખ્યાઓ લેવામાં આવી છે. તો 17 પછીની ક્રમિક અવિભાજ્ય સંખ્યા કઈ આવશે એ તમે કહેવાની છે. 17 પછીની તરતની અવિભાજ્ય સંખ્યા 19 આવે. વિકલ્પ બી. પ્રશ્ન નંબર 18 જુઓ. તો 18માં પ્રશ્નમાં 5 30 180 શોધવાની રકમ અને 6,480. તો પ્રથમ પદ છે 5 અને બીજું પદ છે 30. અહીં ધ્યાનપૂર્વક જોતા કોઈક સરખો તફાવત હોય તેવું લાગતું નથી. તો કદાચ ગુણાકારનો સંબંધ હોઈ શકે. 5 ને કેટલા વડે ગુણો તો 30 આવે? 6 વડે ગુણો તો. પછી બીજું પદ છે 30, એને 6 વડે ગુણો તો 180 આવે, જે ત્રીજું પદ છે. ત્રીજા પદ 180 ને 6 વડે ગુણો તો ચોથું પદ પ્રાપ્ત થાય. હવે તમારે ગુણાકાર તો કરવો પડશે ને. તો ચાલો મને ઝડપથી ગુણાકાર કરીને આપો. તમારે પહેલા કદાચ મારો થઈ જશે. તો 180 ને 6 વડે ગુણતા 1080. ના, તમારામાંથી બી ઘણાનો થઈ ગયો હશે. તમે બધા બી તેજસ્વી વિદ્યાર્થીઓ છો. તો 1080 ને 6 વડે ગુણતા 6,480 પ્રાપ્ત થાય છે. આમ શ્રેણી ક્રમિક 6 વડે ગુણાકાર થી ત્યાર પછીનું પદ પ્રાપ્ત થાય છે. આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 19. એમાં પણ જુઓ 25 36 49 શોધવાની રકમ ને 81. તો ચાલો પહેલા 25 એટલે આપણે જાણીએ છીએ 5 નો વર્ગ, 36 એટલે 6 નો વર્ગ. આ બધી પૂર્ણ વર્ગ સંખ્યાઓ દેખાઈ રહી છે. 49 એટલે 7 નો વર્ગ. હવે ક્રમિક પહેલા 5 નો વર્ગ આવે, પછી 6 નો વર્ગ આવે, પછી 7 નો વર્ગ આવે. તો ત્યાર પછી કનો વર્ગ આવે? 8 નો જ આવે ને. બરાબર છે. અને ત્યાર પછી 9 નો વર્ગ. તો આપણો જવાબ આવશે 8 નો વર્ગ. 8 નો વર્ગ એટલે કેટલી રકમ હશે? એ આવે 64. 8 નો વર્ગ આવશે 64. પ્રશ્ન નંબર 20. 64,000 27,000 8,000 અને શોધવાની રકમ. અહીં તમને એ બતાવતા પહેલા એક અહીંયા આ જોઈ લઈએ કે 4 નો ઘન 64 આવે. બરાબર. અને 40 નો ઘન એટલે કે 1 મીંડાનો ઘન 3 મીંડા 64,000. 3 નો ઘન 27 આવે ને 30 નો ઘન 27,000. બીજું પદ 2 નો ઘન 8 આવશે અને 20 નો ઘન 8,000. ત્રીજું પદ
હવે ઉતરતા ક્રમમાં તમે ધ્યાનથી જુઓ, 4 નો ઘન, 3 નો ઘન, 2 નો ઘન, 1 નો ઘન, એટલે 1 નો ઘન આપણને મળે 1, અને અહીં 10 નો ઘન આવશે. 10 નો ઘન એટલે કેટલી રકમ છે? 10 નો ઘન એટલે 1000. એ ચોથું પદ છે, વિકલ્પ એ. પ્રશ્ન નંબર 21 જુઓ. 15, 27, 41 શોધવાની રકમ અને 75. તો આપણે પ્રથમ પદ છે, દરેક પદ વચ્ચે કેટલો તફાવત છે તે બાદબાકી કે સરવાળો કરીને ચેક કરીએ. પ્રથમ પદ 15, બીજું પદ 27, 12 ઉમેરવાના. બીજું પદ 27, ત્રીજું પદ 41, 14 ઉમેરવાના. હવે અહીં જો બંનેમાં 12 રહેતે તો ક્રમિક 12 ઉમેરતે, પણ પહેલામાં 12, બીજામાં 14, તો ત્રીજામાં 16 ઉમેરવાના થાય ને. યસ, તો ત્રીજું પદ 41માં 16 ઉમેરતા આપણને ચોથું પદ પ્રાપ્ત થાય છે. ચોથું પદ કેટલા છે? 57 આવશે. હવે સાચું છે કે નહીં તે શ્રેણીને આગળ વધારતા આપણને ખબર પડે કે 57માં 18 ઉમેરતા જવાબ 75 આવે. એટલે આપણો વિકલ્પ સાચો છે, વિકલ્પ ડી 57. આગળનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન નંબર 22, જેમાં ધ્યાનપૂર્વક તમે જોશો તો 2, 5, 100, 15, 50, 45 શોધવાની રકમ અને ક્વેશ્ચન માર્ક. આમાં ધ્યાનપૂર્વક તમે જોશો તો કોઈ સરખો સંબંધ બે પદો વચ્ચે જણાતો નથી. આવા સંજોગોમાં મેં તમને સૂચના આપી છે કે તમારે એકી પદોની શ્રેણી અલગ અને બેકી પદોની શ્રેણી અલગ એવી કરી નાખવાની. તો પ્રથમ પદ 5, અહીં તમે જોશો તો 5, ત્રીજું પદ 15, પાંચમું પદ 45 અને સાતમું પદ 135. હવે આમાં આપણને એકી પદોમાં કંઈ શોધવાનું નથી, પણ સંબંધ દરેકમાં ગુણ્યા 3 નો આવે છે. 5 ને 3 વડે ગુણો, 15 ને 3 વડે ગુણો, 45 ને 3 વડે ગુણો, આમ ક્રમિક આગળ વધે છે. હવે આપણી જે રકમ છે તે મહત્વની કે 100 જે છે એ બીજું પદ અને ચોથું પદ છે 50, એટલે કે બીજા પદ કરતા ચોથું પદ અડધું, અને સાદી ભાષામાં કહીએ તો 2 વડે ભાગાકાર. બીજા પદને 100 ને 2 વડે ભાગતા 50 મળે છે. ચોથા પદ 50 ને 2 વડે ભાગતા આપણને આપણું છઠ્ઠું પદ પ્રાપ્ત થશે. એ છઠ્ઠું પદ એટલે જવાબ આવશે 25. જવાબ વિકલ્પ સી 25. આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 23, જેમાં જોતા 9, 13, 16, 17, 25 શોધવાની રકમ અને 36. જ્યારે સંબંધમાં કે બાદબાકીમાં કંઈક મુશ્કેલી જણાય તો તમને મેં અગાઉ કહ્યું તેમ કે એકી પદો અને બેકી પદોની શ્રેણી અલગ અલગ હોઈ શકે, મિશ્ર હોઈ શકે આ શ્રેણી. તો બે શ્રેણી મિક્સ કરીને આ શ્રેણી બનાવવામાં આવી છે, તો આપણે એને સમજીએ. જુઓ કેટલા બધા પ્રશ્નો NTSCમાં આવા પ્રકારના પૂછાયા છે, જોયું ને. તો ચાલો આપણે હવે શરૂ કરીએ. એકી પદની શ્રેણી જુઓ તો 9 પ્રથમ પદ, પછી 16 પૂર્ણવર્ગ સંખ્યા ત્રીજું પદ, 25 પૂર્ણવર્ગ સંખ્યા અને 36 પૂર્ણવર્ગ સંખ્યા. હવે આમાં તો આપણને એકી પદોની શ્રેણીમાં કશું કરવાનું હોતું નથી અને કંઈ શોધવાની પણ જરૂર નથી, જે એકી પદોનો ક્રમિક વિકાસ કરે છે, વર્ગોનો. હવે તમે ધ્યાનથી જોશો તો બેકી પદોની શ્રેણીમાં આપણે 13 છે અને 17 છે અને પછી શોધવાની રકમ છે. તો અહીં અવિભાજ્ય સંખ્યાઓ ક્રમિક રીતે આવે છે. તો તમે કહેશો મને કે 13 છે એના પછીની અવિભાજ્ય સંખ્યા 17, 17 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ એ તમારે મને કહેવાની છે. તો 17 પછીની અવિભાજ્ય સંખ્યા આવશે 19. આપણો જવાબ આવશે 19. હવે જ્યારે ઓછો ક્રમિક વિકાસ બતાવ્યો છે બે જ પદોનો, તો આમાં એવું પણ એક ગણિત સાચું પડે કે 13 અને 4 17, 17 અને 4 21. આમ તે રીતે પણ 21 પણ આવી શકે, પરંતુ અહીં આપણે અવિભાજ્ય સંખ્યા આ પ્રમાણેનો દાખલો હશે તો અવિભાજ્ય સંખ્યા ધ્યાને લઈશું.
તો આગળનો પ્રશ્ન આપણે જોઈએ. પ્રશ્ન નંબર 24. 7, 14 શોધવાની રકમ 56, 112. હવે આપણે જોઈશું તો પ્રથમ પદ 7 છે, બીજું પદ 14 છે, એટલે કે 7 નો તફાવત છે. પણ આગળ હજુ થોભીએ. બીજું પદ 14 છે, પછી શોધવાની રકમ છે. હવે અહીં આ પદ આખું છે, પૂર્ણ બને છે. તો ચોથું પદ 56 છે, એમાં પણ 7 ઉમેરવાના છે? ના, એના ડબલ કર્યા છે, 2 વડે ગુણાકાર છે. અને અહીં પણ 2 વડે ગુણાકાર થાય છે. આમ પ્રથમ પદને 2 વડે ગુણતા બીજું પદ મળે અને ચોથા પદને 2 વડે ગુણતા પાંચમું પદ મળે. એટલે કે અહીં સંબંધ નક્કી 2 ના ગુણાકારનો હોવો જોઈએ. જે ચેક કરતા આ પ્રમાણે થશે કે બીજા પદ 14 ને 2 વડે ગુણતા આપણને ત્રીજું પદ મળે. તો 14 ને 2 વડે ગુણતા કેટલા આવે? 14 ને 2 વડે ગુણતા 28 મળે. હવે 28 એ સાચા છે કે નહીં તે ચેક કરીએ. તો 28 ને 2 વડે ગુણતા 56 પ્રાપ્ત થાય છે, જે સાચું છે. તો આમ આગળ આપણે 25મો દાખલો જોઈએ. 25મો છે 1001. પછી શોધવાની રકમ 27001, 64001, 1,25,001. અરે આ તમને કઈક પૂર્ણઘન સંખ્યાઓની નજીકની સંખ્યા દેખાય છે? તમે કહેશો યસ. હવે ધ્યાનથી જુઓ કે અહીં 10 સમજો, ટાઈપિંગ મિસ્ટેક છે, પ્રિન્ટિંગ મિસ્ટેક. તો 10 નો ઘન એટલે 1000 અને તેમાં 1 ઉમેરતા આપણને 1001 પ્રાપ્ત થાય છે. પછી 20 નો ઘન એટલે કે 8000, તેમાં 1 ઉમેરતા આપણને 8001 પ્રાપ્ત થશે. તો સંબંધ તો ખૂબ ઝડપથી તમે સમજી ગયા, આગળ જવાની જરૂર ના પડી. પણ છતાં આપણે ઝડપથી બીજું બધું પણ જોઈ લઈએ અને વિચારીને આગળ વધીએ. તો ત્રીજું છે 30 નો ઘન વત્તા 1 એટલે કે 27001. 4 ચોક 16, 16 ચોક 64 એટલે કે 40 નો ઘન 64,000 વત્તા 1 એટલે 64,001 અહીં સુધી. પછી 1,25,001, 50 નો ઘન અને તેમાં 1 ઉમેરતા આ રકમ પ્રાપ્ત થાય છે. આમ આપણે સંબંધ સમજી જઈએ તો ત્યાર પછી ગણવામાં સરળતા રહે છે. જવાબ વિકલ્પ બી 8001. પ્રશ્ન નંબર 26. 40, 120, 200 શોધવાની રકમ અને 360. પ્રથમ પદ છે 40, એમાં 80 ઉમેરતા 120 મળે છે. હવે આજ બે પદો વચ્ચેનું આપણે અંતર જોયું. હવે એના પછી બીજા અને ત્રીજા પદ વચ્ચેનું પણ અંતર જોઈએ. તો 120 અને ત્રીજું પદ 200, બંને વચ્ચે પણ 80 નો તફાવત છે. આમ ક્રમિક રીતે જોતા 80 વધતા જતા હોય તેવું લાગી રહ્યું છે. તો આપણે 200 છે ત્રીજું પદ, એમાં 80 ઉમેરતા કેટલા પ્રાપ્ત થશે? તો 200માં 80 ઉમેરતા આપણને 280 મળે. હવે સાચું છે કે ખોટું તે ચેક કરીએ. 280માં આપણે 80 ઉમેરતા 360 પ્રાપ્ત થાય છે, જે સાચું છે. આમ સિરીઝ આપણી તૈયાર થાય છે. જવાબ આવશે 280. પ્રશ્ન નંબર 27. 2, 6, 8, 16, 30, 54 અને શોધવાની રકમ. તો અહીં આપણે ધ્યાનપૂર્વક જોતા આ પ્રમાણે કંઈક થાય છે કે પ્રથમ પદ જે છે 2, બીજું પદ 6, ત્રીજું પદ 8 અને ચોથું પદ 16. અહીં 3 ક્રમિક રકમનો સરવાળો જોવા મળશે તમને. તો આ જુઓ, પ્રથમ 3 પદ એટલે કે 2, 6 અને 8 નો સરવાળો કરો, કેટલા આવે? 16 આવશે. બરાબર. એટલે 3 પદોનો સરવાળો કરવાનો અને ચોથું પદ મળે. 6 વત્તા 8 વત્તા 16 એટલે કે બીજું, ત્રીજું અને ચોથા પદનો સરવાળો બરાબર પાંચમું પદ 30. પછી 8 વત્તા 16 વત્તા 30 એટલે કે ત્રીજું, ચોથું અને પાંચમા પદનો સરવાળો 54. બરાબર. અને એવી જ રીતે ચોથું, પાંચમું અને છઠ્ઠા પદનો સરવાળો કરવાનો થાય. આમ 3 પદોનો સરવાળો એટલે કે અહીં
હું તમને બતાવું તો 16 + 30 + 54 આ 3 પદોનો સરવાળો કરવાનો થાય જે 100 મળે છે, જે 7મું પદ છે, બરાબર ને? તો આપણો જવાબ આવશે 100. પ્રશ્ન નંબર 28 જુઓ તો આમાં 3, 10 શોધવાની રકમ 30, 43. તો ચાલો સંબંધ ચેક કરી લઈએ. આપણી પાસે રકમ આ બે છે, 3 અને 10. બેમની વચ્ચે કેટલાનો તફાવત છે? 7નો તફાવત છે. 3 અને 10ની વચ્ચે 7 ઉમેરતા બીજું પદ મળે છે. એવી જ રીતે અહીં 43 છે, તો 43 જે છે એમાં 30 છે, તેમાં 13 ઉમેરતા 43 મળે છે, ચોથું અને પાંચમા પદનો તફાવત. તો આગળ 7 છે, અહીંયા 13 છે. તો આપણે બીજા પદમાં ક્રમિક રીતે બબ્બે ઉમેરતા ચોથી વખત આપણે 13 પર પહોંચીએ. તો 7માં 2 ઉમેરો તો 9 થાય, જે 10માં 9 ઉમેરવાના થશે, એટલે આપણને ત્રીજું પદ મળશે. ત્રીજા પદમાં આપણે 11 ઉમેરીશું તો આપણને ચોથું પદ મળશે. આમ ક્રમિક રીતે આપણે પદ શોધવા જતા 10માં 9 ઉમેરતા 19 પ્રાપ્ત થાય છે, અને 19માં 11 ઉમેરતા 30 પ્રાપ્ત થાય છે. આમ જવાબ આવશે વિકલ્પ બી 19. પ્રશ્ન નંબર 29 જોઈએ તો આમાં 10, 14, 28, 32, 64, 68, 136 અને શોધવાની રકમ. અહીં આપણે દરેક પદ વચ્ચે ક્રમિક શું સંબંધ છે તે ચેક કરતા જઈએ. પ્રથમ પદ 10 હું ઝડપથી કરીશ, હવે ઝડપ કરીશ, કારણ હું એમ માનું છું કે તમે હવે એક્સપર્ટ થઈ ગયા છે, એટલે વધારે ડિટેલમાં સમજાવવા કરતાં દરેક મુદ્દો હું સમજાવું તે જરૂરી છે, અને ઝડપથી સમજાવું છું. હવે તો 10માં 4 ઉમેરતા 14 આવે છે, પ્રથમ પદ અને બીજું પદ વચ્ચેનો સંબંધ. બીજા પદ 14 ને 2 વડે ગુણતા 28 મળે છે. હવે પહેલા 4 વડે ગુણ્યા પછી 4 ઉમેર્યા પછી 2 વડે ગુણાકાર, તો એવું જ આમાં પણ તમને જોવા મળશે. ત્રીજા પદ 28માં 4 ઉમેરતા 32, 32 ને 2 વડે ગુણતા 64, 64 ને 4 વડે ગુણતા 68, 68માં 4 ઉમેરતા 68 ને 2 વડે ગુણતા 136. તો આમ ક્રમિક આપણી સંબંધ આ રીતે કંઈક તૈયાર થયેલો જોવા મળે છે કે 4 ઉમેરવાના અને 2 વડે ગુણવાનું, ફરીથી 4 ઉમેરવાના અને 2 વડે ગુણવાનું, ફરીથી 4 ઉમેરવાના અને 2 વડે ગુણવાનું. હવે 4 ઉમેરવાનો સંબંધ આવે છે. તો 136 7મા પદમાં 4 ઉમેરતા 8મું પદ આપણને પ્રાપ્ત થાય. 136માં 4 ઉમેરતા બોલો તો જરા કેટલા આવશે? તમે કહેશો 140, સાચો જવાબ છે. તો આગળનો આપણે પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 30. ત્રણ, 6, 10, 15, 21 શોધવાની રકમ અને ક્વેશ્ચન માર્ક. ચાલો ખૂબ ઝડપથી આપણે કરી નાખીએ. પ્રથમ પદ 3માં 3 ઉમેરતા 6 બીજું પદ મળે. બીજા પદ 6માં 4 ઉમેરતા 10, ત્રીજા પદ 10માં 5 ઉમેરતા 15, ચોથા પદ 15માં 6 ઉમેરતા 21. હવે પાંચમું પદ 21માં 7 ઉમેરતા આપણને છઠ્ઠું પદ મળે, કારણ અહીં સંબંધ કંઈક આ રીતે મળે છે, +3 +4 પછી +5 પછી 6 ઉમેરવાના પછી 7 ઉમેરવાના પછી 8 ઉમેરવાના. તો 21માં 7 ઉમેરતા આપણને કેટલા પ્રાપ્ત થશે? 28. હવે સાચું છે કે ખોટું તે ચેક કરવા માટે છઠ્ઠા પદ 28માં 8 ઉમેરો એટલે 36 મળે. આમ શ્રેણી આપણી ક્રમિક રીતે આગળ વધી રહી છે, જે સાચું છે. જવાબ આવશે 28. હવે આગળનો પ્રશ્ન નંબર 31. 17 શોધવાની રકમ 31, 41, 53, 67. હવે જોઈએ તો પ્રથમ પદ 17માં 6 ઉમેરતા 23 બીજું પદ, બીજા પદ 23માં 8 ઉમેરતા 31 ત્રીજું પદ, ત્રીજા પદ 31માં 10 ઉમેરતા 41, ચોથું પદ, ચોથા પદ 41માં 12 ઉમેરતા પાંચમું પદ મળે છે 53, અને પાંચમા પદ 53માં
હવે કેટલા ઉમેરવાના થશે? ક્રમિક રીતે પહેલા 6, પછી 8, પછી 10, પછી 12 ને પછી હવે 14 ઉમેરવાના થાય. તો 53 વત્તા 14 કેટલા આવે? 53 વત્તા 14 કેટલા આવશે? યસ, તમારો જવાબ સાચો છે. 53 વત્તા 14 67 આવશે, જે જવાબ છે વિકલ્પ ડી. પ્રશ્ન નંબર 32 જુઓ. તો શરૂ કરીએ. 49, 48, 46, 43, 39 શોધવાની રકમ. અહીં ઉતરતા ક્રમમાં છે એટલે બાદ બાકીનો સંબંધ જોવા મળશે. પ્રથમ પદ 49, બીજું પદ 48, 1 ઓછા થયા. બીજું પદ 48, ત્રીજું પદ 46, 2 ઓછા થયા. ત્રીજું પદ 46, ચોથું પદ 39, 3 ઓછા થયા. હવે સંબંધ આપણે શોધીએ. તો પહેલા 1 ઓછા થયા, પછી 2 ઓછા થયા, પછી 3 ઓછા થયા. હવે કેટલા ઓછા થાય? હવે 4 ઓછા થાય. તો 39 માંથી ચોથા પદ 39 માંથી 4 બાદ કરતા આપણને પાંચમું પદ પ્રાપ્ત થાય. તો પાંચમું પદ કેટલું છે? પાંચમું પદ આવશે 35. 39 - 4 35. જવાબ આવશે વિકલ્પ સી 35. આગળનો પ્રશ્ન સમજીએ. તો 1, 7, 3, 14, 6, 21, 10, 28 શોધવાની રકમ. જ્યારે મિત્રો આ પ્રમાણે ક્રમિક સંખ્યાઓ વચ્ચેનો સંબંધ નહીં મળે ને, બહુ ગૂંચળો લાગે ને, તો તમારે ખૂબ જ ઝડપથી એકી અને બેકી પદોની શ્રેણી, બે જુદી શ્રેણી મિક્સ હોઈ શકે તેમ વિચારવાનું. તો પહેલા જુઓ, 1 માં 2 ઉમેરતા 3, 3 માં 3 ઉમેરતા 6, 6 માં 4 ઉમેરતા 10 અને 10 માં પછી ઉમેરવાની રકમ. એટલે હવે આપણે એકી પદોની શ્રેણી શોધીએ ને તો ચાલે, બેકી પદોનું તો કામ જ નથી આપણને. પણ છતાં જોઈ લો, બેકી પદોમાં 7, 7 ના 7 દુ 14, 7 તાળી 21, 7 ચોક 28, બરાબર ને? અને જો એના પછી શોધવાનું આવતે તો 7 × 5 = 35. પણ આપણે એકી પદોની શ્રેણીમાં ઘટ પડી છે. તો શરૂ કરીએ. તો પહેલા પ્રથમ પદ 1 માં 2 ઉમેરતા ત્રીજું પદ મળે છે 3. ત્રીજા પદ 3 માં 3 ઉમેરતા પાંચમું પદ મળે છે 6. પાંચમા પદ 6 માં 4 ઉમેરતા 10મું પદ મળે છે 7મું પદ મળે છે 10. આમ ક્રમિક તમે જોશો તો 2 ઉમેર્યા, 3 ઉમેર્યા, 4 ઉમેર્યા. હવે કેટલા ઉમેરવાના? હવે 5 ઉમેરવાના થાય. તો 7મા પદ 10 માં 5 ઉમેરતા કેટલા થશે? જે 9મું પદ અને આપણો જવાબ હશે. તો તમારે હવે ઉમેરવાના થશે 5, એટલે કે 15 આવશે. તો ખૂટતું પદ 15 હોય. જવાબ વિકલ્પ એ. આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 34. 2, 5, 9, 8, 11, 15, 14, 17, 21 શોધવાની રકમ. વિદ્યાર્થી મિત્રો, આમાં પણ તમે ઝડપથી કરી નાખો તો તમને ખ્યાલ આવી જશે કે પ્રથમ પદ 2, બીજું પદ 5, શું કર્યું છે? 3 ઉમેર્યા. પછી બીજા પદ 5 માં 9, ત્રીજું પદ છે 4 ઉમેર્યા. પછી ત્રીજું પદ 9 માં ચોથું પદ 8, એટલે 1 બાદ કર્યો. હવે આવી વસ્તુ ક્રમિક રીતે તમને જોવા મળશે કે 3 ઉમેરવાના, 4 ઉમેરવાના અને 1 બાદ કરવાનો. ફરીથી તમે બાકીના પદોને પણ ચેક કરશો તો આ જ સંબંધ જોવા મળશે કે 3 ઉમેરવાના, 4 ઉમેરવાના અને 1 બાદ કરવાનો. તો એવી જ રીતે 7મા પદમાં 3 ઉમેરતા 17 આવશે, 8મું પદ મળે. 8મા પદમાં 17 માં 4 ઉમેરતા 21 આવે, જે 9મું પદ છે. તો 3 ઉમેરવાના, 4 ઉમેરવાના અને 1 બાદ કરવાનો, એ આપણે જોઈ ગયા. તો 9મા પદ 21 માંથી 1 બાદ કરવાનો આવશે. તો આપણો જવાબ શું આવે? જવાબ આવશે 20, વિકલ્પ ડી. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 35. 4, 196, 16, 144, 36, 100, 64 અને શોધવાની રકમ. તો આમાં પણ તમે ધ્યાનપૂર્વક જોશો તો
બે પદો જણાશે, કારણ આ એક પ્રકારનો ગૂંચળો જોવા મળી રહ્યો છે ક્રમિક પદોમાં. તો આપણે ચેક કરીએ સંબંધ. પ્રથમ પદ છે 4, પછી ત્રીજું પદ 16, પછી 36 અને પછી 64. એટલે કે અહીં પ્રથમ પદ 4 એટલે કે 2 નો વર્ગ, બરાબર. તો પ્રથમ પદને 4, પછી ત્રીજું પદ 16, પાંચમું પદ 36 અને 64 આ ક્રમિક 2 નો વર્ગ, 4 નો વર્ગ, 6 નો વર્ગ, 8 નો વર્ગ. ધારો કે 9મું પદ પૂછતે આપણને તો 10 નો વર્ગ આવતે, પણ અહીં આપણે 8મું પદ શોધવાનું છે. તો ચાલો શોધીએ, સંબંધ ચેક કરીએ. આમાં બીજું પદ 196 એટલે તમને ખબર છે કે 14 નો વર્ગ. મેં તમને 30 સુધી મોડે કરવા કીધા છે. 30 સુધીના વર્ગ અને 30 સુધીના ઘન યાદ રહેવા જ જોઈએ. તો આપણે NTSCમાં મેરિટમાં આવવાનું છે, બરાબર ને, સ્કોલરશિપ પ્રાપ્ત કરવાની છે. ચાલો આજે મોડે કરી નાખજો હે. તો ચોથું પદ 144 એટલે કે 12 નો વર્ગ. હવે છઠ્ઠું પદ જુઓ, એ છે 100 એટલે 10 નો વર્ગ. અહીં તમારે સંબંધ ચેક કરતા પહેલા 14 નો વર્ગ, પછી 12 નો વર્ગ, પછી છઠ્ઠું પદ 10 નો વર્ગ. તો 8મું પદ કોનો વર્ગ આવે? 8મું પદ આવશે 8 નો વર્ગ. હવે 8 નો વર્ગ એટલે કેટલા? 8 નો વર્ગ એટલે 64. આમ ક્રમિક 8 નો વર્ગ આવશે. આપણો જવાબ છે 64, વિકલ્પ સી 64. ચાલો તો આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 35, પછી 36. વિકલ્પ જોતા પહેલા રકમ જોઈએ. 21 ને 2 23 ને 4 27 ને 33 ને એમ જ થઈ જાય, જોતામાં જ થઈ જાય. ચાલો અહીંયા સમજાઈ દઉં. પ્રથમ પદ 21, બીજું પદ 23, 2 ઉમેર્યા. બીજું પદ 23, ત્રીજું પદ 27, 4 ઉમેર્યા. ત્રીજું પદ 27, ચોથું પદ 33, 6 ઉમેર્યા. હવે પહેલા 2 ઉમેર્યા, પછી 4 ઉમેર્યા, પછી 6 ઉમેર્યા. હવે કેટલા ઉમેરવાના? હવે ઉમેરવાના 8. તો 33માં 8 ઉમેરતા આપણને ત્યાર પછીનું પદ પ્રાપ્ત થાય. કેટલા છે? 41. સાચો જવાબ આવશે વિકલ્પ બી 41. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 37. 1, 6, 15. શોધવાની રકમ 45, 66, 91. સંબંધ ચેક કરી લઈએ. તો પ્રથમ પદ 1, બીજું પદ 6, 5 ઉમેરેલા છે. બીજું પદ 6, ત્રીજું પદ 15, 9 ઉમેર્યા. હવે પહેલામાં 5 ઉમેર્યા, પછી 5 ને 4 9 ઉમેર્યા. હવે 9 ને 4 13 ઉમેરવાના કે નહીં ચેક કરી લઈએ. તો એ પ્રમાણે કરતા 15, ત્રીજું પદ 15માં 13 ઉમેરતા ચોથું પદ પ્રાપ્ત થાય છે. ચોથું પદ એટલે કેટલા? 28. 28માં પછી એ જ ક્રમ શ્રેણી આગળ બરાબર છે કે નહીં તે ચેક કરવું પડશે ને. તો 28માં પછી 13 પછી 4 ઉમેરવાના એટલે 17 ઉમેરવાના. તો 45 સાચું છે, બરાબર ને. અને ક્રમ આ જ રીતે આગળ વધી રહ્યો છે. આપણો જવાબ આવશે વિકલ્પ 28, વિકલ્પ ડી. આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 38. 2, 6, 12. શોધવાની રકમ અને 30. ઘણીવાર નાની રકમ દેખાય ને એ ખૂબ સહેલી હોય છે. તો પ્રથમ પદ 2, બીજું પદ 6 એટલે કે 4 જેટલા વધારે છે. બીજું પદ 6, ત્રીજું પદ 12 એટલે કે 6 જેટલા વધારે છે. હવે આમાં તમારે ઝડપથી સંબંધ જોઈ જ લેવાનો કે પહેલા 4 ઉમેર્યા છે, પછી 6 ઉમેર્યા છે. હવે કેટલા ઉમેરવાના? 8 ઉમેરવાના. તો ત્રીજું પદ 12માં 8 ઉમેરતા 12 + 8 બરાબર કેટલા પ્રાપ્ત થશે? 20. હવે એ જ રીતે સંબંધમાં આગળ વધીએ તો 20, 4 + 6 + 8 હવે 10 ઉમેરવાના થાય. તો 20માં 10 ઉમેરતા 30 પ્રાપ્ત થાય. જવાબ આવશે આપણો વિકલ્પ સી 20. પ્રશ્ન નંબર 39 જોતા
107, 97, 82, 62 અહીં બાદબાકીનો સંબંધ આવશે કારણ ઉતરતા ક્રમમાં છે. પ્રથમ પદ 107, બીજું પદ 97, બંને વચ્ચે 10 નો તફાવત. બીજું પદ 97, ત્રીજું પદ 82, બંને વચ્ચે 15 નો તફાવત. શું આ સાચું છે? આપણે આ જ ક્રમમાં આગળ વધીએ તો પહેલા 10 બાદ કર્યા, પછી 15 બાદ કર્યા, હવે 20 બાદ કરીશું, પછી 25 બાદ કરીશું. એટલે આપણી શ્રેણી સાચી છે કે ખોટી તે ખબર પડી જશે. તો અહીં આપણે હવે 82 માંથી ત્રીજા પદમાંથી 20 બાદ કરીશું, એટલે કે 82 માંથી 20 જાય એ આપણે ચોથું પદ આવે, એ આવશે 62. સાચું. ચાલો 62 માંથી 25 બાદ કરી જુઓ તો આવે 37. મતલબ કે આપણે શ્રેણીમાં સાચો સંબંધ શોધ્યો, એટલે આપણો જે શોધવાનું પદ છે એ પણ સાચું મળ્યું. જવાબ આવશે વિકલ્પ ડી 37. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 40 જુઓ, જેમાં 2, 1, 4, 3, 6, 5, 8 શોધવાની રકમ. બહુ નાની નાની રકમ છે, ઝડપથી બાદ થશે, ઉમેરાશે, બાદ થશે, ઉમેરાશે. ચાલો ચેક કરીએ તો પ્રથમ પદ 2, બીજું પદ 1 એટલે કે 1 બાદ થયા હોય, બીજું પદ 1, ત્રીજું પદ 4 એટલે કે 3 ઉમેર્યા, ત્રીજું પદ 4, ચોથું પદ. હવે આમાં આ જ ક્રમમાં આગળ વધવાનું જેવું છે કે નહીં તે ચેક કરીએ. એ આપણે આટલા જે પદો આપ્યા છે ને એના આધારે મળી જાય કે 6 માંથી 1 બાદ કર્યા એટલે 5, 5 માંથી 3 ઉમેર્યા એટલે 8, 8 માંથી 1 બાદ કર્યા એટલે 7. આવી રીતે આપણને મળી જાય છે. તો અહીં આ સંબંધ એક આપણને પ્રાપ્ત થયો કે 1 બાદ કરવાના, 3 ઉમેરવાના, ફરીથી 1 બાદ કરવાના. અહીં આપણે અટક્યા છીએ. તો 4 માંથી 1 બાદ કરતા આપણને જવાબ પ્રાપ્ત થશે. તો જવાબ આવશે આપણો 4 માંથી 1 બાદ કરતા 3 આવે, 3 માં 3 ઉમેરતા 6 આવે. આમ આપણો સંબંધ સાચો છે. જવાબ આવશે 3. આગળનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન નંબર 41, 8, 16, 28, 44 શોધવાની રકમ. ચાલો ઝડપ કરીએ. પ્રથમ પદ 8, બીજું પદ 16 એટલે કે 8 ઉમેરવાના, બીજું પદ 16, ત્રીજું પદ 28 એટલે કે 12 ઉમેરેલા છે, ત્રીજું પદ 28, ચોથું પદ 44 એટલે કે 16 ઉમેર્યા છે. મતલબ કે અહીં ઉમેરવાની રકમ 4 જેટલી વધતી જાય છે. તો ઝડપ કરીએ તો પહેલા 8 ઉમેર્યા, પછી 8 ને 4 12 ઉમેર્યા, પછી 12 ને 4 16 ઉમેર્યા, હવે 16 ને 4 20 ઉમેરવાના થશે. તો એટલા 44 માં આપણે 20 ઉમેરીશું તો આપણને શ્રેણીનું પાંચમું પદ પ્રાપ્ત થશે, જે આવશે 64. આમ જવાબ આવશે વિકલ્પ બી 64. પ્રશ્ન નંબર 42 જુઓ, તેમાં 0, 3, 8, 15, 24 અને ક્વેશ્ચન માર્ક અને 48. તો ચાલો આપણે ક્રમ સંબંધ ચેક કરીએ. તો પ્રથમ પદ 0, બીજું પદ 3 ઉમેર્યા છે, બીજું પદ 3, ત્રીજું પદ 8, 5 ઉમેર્યા છે. અહીં 5 લખાવા જોઈતા હતા, પરંતુ આપણે હવે 5 લખી દઈએ છીએ. બરાબર કે આ 5. તો 3 માં 5 ઉમેરતા 8 મળ્યા. હવે આપણે 8 એ ત્રીજું પદ છે, તેમાં ચોથું પદ આપણું 15 છે એટલે કે 7 ઉમેરવાના થાય છે. ચોથા પદમાં 15 માં 9 ઉમેરતા 24 મળે. આમ ક્રમિક જે ઉમેરેલી રકમ છે એ કંઈક આ પ્રમાણે છે. પહેલા 3 ઉમેર્યા, પછી 5 ઉમેર્યા, પછી 7 ને 2 9 અને હવે 2 11 ઉમેરવાના થાય. તો 24 માં 11 ઉમેરતા આપણને શ્રેણીનું છઠ્ઠું પદ પ્રાપ્ત થશે, જે આવશે 35. સાચું છે કે ખોટું તે ત્યાર પછી છઠ્ઠા અને સાતમા પદ વચ્ચેના ચેક કરી શકાશે કે 35 અને 13 કેટલા આવશે? 48. આમ આપણો જવાબ સાચો છે. જવાબ આવશે 35, વિકલ્પ ડી. પ્રશ્ન નંબર 43 જુઓ, જેમાં સૌપ્રથમ
કંઈક સંબંધ આ રીતે જોવા મળશે તમને. પહેલું પદ 1, બીજું પદ 2 એટલે કે 1 ઉમેર્યા છે, બીજું પદ 2, ત્રીજું પદ 3 1 ઉમેર્યો, ત્રીજું પદ 3, ચોથું પદ 2 1 બાદ કર્યો. હવે તમે આજ ક્રમ જશો તો તમને હું ટૂંકમાં કહું છું હવે કે તમે ધ્યાનપૂર્વક જોશો તો પ્રથમ પદ 3 પદોની જોડી બને છે. પ્રથમ પદમાં 1 ઉમેર્યો ને 3 ચોથા પદમાં 1 ઉમેર્યો ને 3 સાતમા પદમાં 1 ઉમેર્યો ને 3 10મા પદમાં 1 ઉમેર્યો. હવે પછીના પદોનો સંબંધ કેવો છે કે પહેલા બીજા અને ત્રીજા પદની જે જોડી છે તેમાં 1 ઉમેરી 1 બાદ કરવાનો, પાંચમા અને છઠ્ઠા પદની જોડીમાં 2 ઉમેરી 2 બાદ કર્યા છે, આઠમા અને નવમા પદની જોડીમાં 3 ઉમેરી 3 બાદ કર્યા છે, તો 11મા અને 12મા પદની જોડીમાં 4 ઉમેરી 4 બાદ કરવાના થાય. તો 11મું પદ આપણી પાસે છે 5, 11મા પદ 5માં 4 ઉમેરતા આપણને 12મું પદ પ્રાપ્ત થાય. તો 5માં 4 ઉમેરતા 9 મળે. આમ જવાબ આવશે 9, વિકલ્પ એ. પ્રશ્ન નંબર, વિડીયો પોઝ કરીને તમે જોઈ શકો છો, સમજી શકો છો ફરીથી એકવાર. પ્રશ્ન નંબર 44, તો તેમાં 1, 2, 6, 24, 120 અને શોધવાની રકમ. તો અહીં તમે જોશો તો પદનો ક્રમ, પ્રથમ પદ 1 એને 2 વડે ગુણો તો 2 મળે બીજું પદ. હવે બીજું પદ 2 અને ત્રીજા પદ વચ્ચેનો સંબંધ જોઈએ 6 વચ્ચેનો, તો 3 વડે ગુણાકાર આવે. હવે ત્રીજું પદ 6 અને 24 ચોથું પદ વચ્ચેનો સંબંધ જોઈએ તો 4 વડે ગુણાકાર આવે. ચોથું પદ 24 અને પાંચમું પદ 120 વચ્ચેનો સંબંધ જોઈએ તો 5 વડે ગુણવા પડે. આમ ક્રમિક જે ગુણાકાર છે તે પહેલા 2 વડે, પછી 3 વડે, પછી 4 વડે, પછી 5 વડે, ને હવે કેટલા વડે ગુણવું પડે? યસ, હવે તમે કહેશો 6 વડે ગુણવું પડે. તો 120 પાંચમા પદને 6 વડે ગુણતા આપણને ત્યાર પછીનું પદ છઠ્ઠું પદ પ્રાપ્ત થાય છે, જે છઠ્ઠું પદ છે 720, વિકલ્પ બી. પ્રશ્ન નંબર 45 જુઓ. 4, 7, 12, 19, 28 અને શોધવાની રકમ. તો પ્રથમ પદ છે 4, બીજું પદ છે 7, અહીં 3 ઉમેરાયા છે. બીજું પદ છે 7, ત્રીજું પદ છે 12, અહીં 5 ઉમેરાયા છે. ત્રીજું પદ છે 12, ચોથું પદ છે 19, અહીં 7 ઉમેરવામાં આવ્યા છે. ચોથું પદ છે 19, પાંચમું પદ છે 28, અહીં 9 ઉમેરવાનો સંબંધ છે. આમ ક્રમિક ધ્યાનપૂર્વક નિહાળતા પહેલા 3 ઉમેર્યા, પછી 3 ને 2 5 ઉમેર્યા, પછી 5 ને 2 7 ઉમેર્યા, પછી 7 ને 2 9 ઉમેર્યા, પછી 9 ને 2 11 ઉમેરવાના થાય છે. તો પાંચમા પદ 28માં 11 ઉમેરતા કેટલા આવે? જવાબ છઠ્ઠું પદ પ્રાપ્ત થાય, જે 28 + 11 બરાબર 39, વિકલ્પ સી આવશે. પ્રશ્ન નંબર, આ એનિમેશન થી તમને આટલું સમજાય છે વિદ્યાર્થી મિત્રો. એ ખૂબ જ મહત્વની વાત પણ હું તમને જણાવી દઉં કે તમારે જાતે મહાવરો કરવો પડશે, અને એ પણ 1 વાર 2 વાર નહીં પરંતુ 3 વાર કરવો પડશે તમામ દાખલાઓનો. ત્યારે તમને આ દાખલા, આ પદ સોલ્વ કરવાનો ઝડપ આવશે. તો આગળ જોઈએ. હવે આપણો આગળનો પ્રશ્ન નંબર 46 જે જોતા આ મુજબ છે: 10, 18, 28, 40, 54, 70. તો ખૂબ જ ઝડપથી કરીએ. પ્રથમ પદ 10, બીજું પદ 18, 8નો ઉમેરો, બીજું પદ 18, ત્રીજું પદ 28, 10 ઉમેર્યા, ત્રીજું પદ 28, ચોથું પદ 40, 12 ઉમેર્યા, ચોથું પદ 40, પાંચમું પદ 54, 14 ઉમેર્યા, પાંચમું પદ 54, છઠ્ઠું પદ 70, 16 ઉમેર્યા. આમ તમે અહીં હવે સંબંધ આપણને મળી ગયો છે કે પહેલા 8 ઉમેર્યા, પછી 10 ઉમેર્યા,
પછી 10 ને 2 12 ઉમેર્યા, અને પછી 12 ને 2 14 ઉમેર્યા, અને પછી 16 ઉમેર્યા, અને 16 ને 2 18 હવે ઉમેરવાના થાય છે. તો છઠ્ઠા પદ 70 માં 18 ઉમેરતા આપણને 7મું પદ પ્રાપ્ત થાય છે, જે આવશે 88. તમારો જવાબ સાચો છે, વિકલ્પ ડી. પ્રશ્ન નંબર 47 જોઈએ. 48, 24, 96, 48, 192 શોધવાની રકમ. વિદ્યાર્થી મિત્રો, આમાં તમે જોશો તો પ્રથમ પદ 48, બીજું પદ 24, એટલે કે અડધું છે, મતલબ કે 2 વડે ભાગાકાર. બીજું પદ 24, ત્રીજું પદ 96, એટલે કે 4 વડે ગુણાકાર. ત્રીજું પદ 96, ચોથું પદ 48, એટલે કે 2 વડે ભાગાકાર. ફરીથી જુઓ, ચોથું પદ 48, પાંચમું પદ 192, એટલે કે 4 વડે ગુણાકાર. અહીં ધ્યાનપૂર્વક સંબંધ ચેક કરતા પહેલા 2 વડે ભાગાકાર, પછી 4 વડે ગુણાકાર, ફરીથી 2 વડે ભાગાકાર, ફરીથી 4 વડે ગુણાકાર. હવે શું આવે? હવે આવશે 2 વડે ભાગાકાર. તો 192 છે એને 2 વડે ભાગાકાર કરતા આપણને છઠ્ઠું પદ પ્રાપ્ત થાય છે, જે આ પ્રમાણે છે. જવાબ આવશે 96. વિદ્યાર્થી મિત્રો, આને તમે બીજી પણ પદ્ધતિથી ગણો તો પણ તમારો જવાબ સાચો આવે. જેમ કે એકી પદોની શ્રેણી અને બેકી પદોની શ્રેણી, કે અહીં 48 છે એના ડબલ અહીં 96 થાય છે. 96 ના બમણા 192 થાય છે. આમ પ્રથમ, ત્રીજું, પાંચમું પદનો સંબંધ છે. એવી રીતે અહીં પણ બીજું પદ 24, ચોથું પદ 96, 48, આમ ડબલ થવાનો સંબંધ છે. હવે 48 ના ડબલ કેટલા થાય? બમણા 96 થાય. આમ જવાબ પ્રાપ્ત આ રીતે પણ તમે મેળવી શકો છો. પ્રશ્ન નંબર 48 જોઈએ. 3, 7, 15 શોધવાની નું પદ 63 અને 127. તો ચાલો શરૂ કરીએ. પ્રથમ પદ 3, બીજું પદ 7, એટલે કે 4 નો વધારો, બીજું પદ 7, ત્રીજું પદ 15. વિદ્યાર્થી મિત્રો, તમે આ રીતે ઊભા ક્રમમાં લખશો ને તો તમને ઝડપથી સંબંધ શોધવામાં સરળતા પડશે. આવી મહત્વની ટિપ્સ હું તમને વિડીયો દરમિયાન આપતો રહીશ, જે તમારે ધ્યાનપૂર્વક આખો વિડીયો જોવાથી પ્રાપ્ત થશે. તો 8 નો સંબંધ છે. ત્રીજું પદ 15, ચોથું પદ આપણે શોધવાનું છે. પણ અહીં તમે હજુ આપણી પાસે જે રકમ છે અવેલેબલ, તેમાંથી શોધીએ તો ચોથું પદ 31 છે, પાંચમું પદ 63 છે, અને છઠ્ઠું પદ 127 છે, એટલે કે 64 ઉમેરાયા છે. એટલે અહીંયા જો ક્રમિક 4 ને 4 8 ને 4 12 એવા ઉમેરેલા રહેતે તો 64 સુધી પહોંચતા તો બહુ વાર લાગે. એટલે બીજો એક સંબંધ કે બમણા થતા જતા હોવા જોઈએ. તો અહીં ચેક કરીએ સંબંધ. તો પહેલા 4, પછી 4 ના બમણા 8 ઉમેરાયા. હવે 8 ના બમણા ઉમેરવાના 16, 16 ના બમણા 32 ઉમેરવાના, 32 ના બમણા 64 ઉમેરવાના. તો આપણે હાલમાં ત્રીજા પદને માં 16 ઉમેરવાના થશે, એટલે આપણને ચોથું પદ પ્રાપ્ત થશે. તો 15 માં 16 ઉમેરતા 31 આવે, 31 માં 32 ઉમેરતા 63 આવે. આમ આપણો જવાબ આવશે વિકલ્પ બી. પ્રશ્ન નંબર 49 જુઓ. આમાં પહેલા છે 25, પછી 22, 18, 13, 7 ચેક કરી લઈએ. પ્રથમ પદ 25, બીજું પદ 22. શું છે તફાવત? 3 ઓછા થાય છે, ઘટતી જતી રકમ છે. બીજું પદ 22, ત્રીજું પદ 18. શું થાય છે? 4 ઘટે છે. ત્રીજું પદ 18, ચોથું પદ 13. કેટલા થાય છે? 5 ઘટે છે. ચોથું પદ 13, પાંચમું પદ 7. કેટલા થાય છે? 6 ઘટે છે. આમ તમે ધ્યાનપૂર્વક સંબંધ બાંધી દીધો હશે હવે, કે પહેલા 3 ઘટે છે, પછી 4 ઘટે, પછી 5 ઘટે, પછી 6 ઘટે, ને હવે 7 ઘટે છે. તો પાંચમા પદ 7 માંથી 7 બાદ કરતા કેટલા પ્રાપ્ત થશે? તમને જવાબ આવડે છે. 7 માંથી 7 બાદ કરતા જવાબ 0 આવશે. આમ વિકલ્પ ડી આવે છે. પ્રશ્ન નંબર 50 જોઈએ. તો 48, 35, 24 શોધવાની રકમ 8, 3. અહીં પ્રથમ પદ 48, બીજું પદ 35,
13 ઘટે છે, બીજું પદ 35, ત્રીજું પદ 24, 11 ઘટે છે. જ્યારે આ પ્રમાણેનો સંબંધ તમે ઝડપી બાંધી દો તો તમને ખ્યાલ આવશે કે પહેલા 13 ઘટે, પછી 11 બાદ થાય, પછી 9 બાદ થશે, પછી 7 બાદ થશે અને પછી 5 બાદ થશે, જે અહીં તમે પાંચમા અને છઠ્ઠા પદમાં સંબંધ સમજી ચૂક્યા છો. તો આ રીતે આપણે ત્રીજા પદ 24 માંથી હવે 9 બાદ કરવાના થાય. તો 24 માંથી 9 બાદ કરતા કેટલા આવે? તમે કહેશો જવાબ 15 આવે. સાચી વાત છે. ચોથા પદ 15 માં 8 ઉમેરતા 7 બાદ કરતા હવે 8 આવશે, એટલે કે આપણો જવાબ સિરીઝને સાચી ઠેરવે છે. પ્રશ્ન નંબર 51 જુઓ, જે ધ્યાનપૂર્વક જોતા આપણને જણાશે કે 22, 33, 46 શોધવાની રકમ 78, 97. પ્રથમ પદ 22, 33 એટલે કે 11 ઉમેરવાના થયા. બીજા પદ 33, ત્રીજું પદ 46, 13 ઉમેરવાના થયા. ત્રીજું પદ 46 છે. હવે અહીં પણ સંબંધ બાંધી દેવો પડે કે પહેલા 11 ઉમેર્યા, પછી 13 ઉમેર્યા, પછી 15 ઉમેરવાના, પછી 17 ઉમેરવાના, પછી 19 ઉમેરવાના. તો 33 ત્રીજું પદ 46 છે, તેમાં આપણે 15 ઉમેરતા આપણે હવે ચોથું પદ પ્રાપ્ત થાય છે. તો 46 માં 15 ઉમેરતા જવાબ આવશે 61. અહીં 61 માં 17 ઉમેરતા 78. આમ ક્રમિક સંબંધ આપણો સાચો ઠરે છે. તો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 52. 2, 14, 98, 686. ઓહો, બહુ મોટો રકમ વધતી જાય છે, કૂદકા મારે છે મોટી મોટી રકમ, એટલે અહીં નક્કી ગુણાકારનો સંબંધ હોવો જોઈએ. તો સૌ પ્રથમ પદ 2 અને બીજું પદ 14 એટલે કે 7 વડે ગુણાકાર, બીજું પદ 14, ત્રીજું પદ 98 એટલે કે ફરીથી 14 સતામ 98. હવે ફરીથી એ ચેક કરી જુઓ કે ત્રીજું પદ 98 માં 7 વડે ગુણતા 686 આવે છે. હા, જો એવું થાય છે તો સંબંધમાં દરેક વખતે 7 વડે ગુણાકાર આવશે. તો 686 ને 7 વડે ગુણતા આપણને પાંચમું પદ પ્રાપ્ત થશે, જે આવશે 4802. વિકલ્પ આવશે વિકલ્પ ડી. પ્રશ્ન નંબર 53 જુઓ, જેમાં 27, 28, 25, 25, 23, 22, 21 શોધવાની રકમ. થઈ ગયો ને ગૂંચળો? મતલબ અહીં નજીકની સંખ્યાઓ વચ્ચેનો કંઈક સંબંધ સમજાયો નહીં. તો આવા સંજોગોમાં આપણે શ્રેણીના બે ભાગ પાડવાના, એકી પદોની શ્રેણી અને બેકી પદોની શ્રેણી, મતલબ કે બે શ્રેણી ભેગી કરી દીધી છે આપણને ગૂંચવવા માટે, પણ આપણે પણ હોશિયાર છીએ, આપણે એને છૂટી પાડી દઈશું. તો આપણે શોધવાનું શું છે તે ચેક કરી લઈએ. તો પ્રથમ પદ જુઓ, એકી પદોની શ્રેણી 27, 25, 23, 21 બબ્બે બાદ થતા જાય છે. હવે આપણે કરવાનું શું છે? તો હવે આપણે પેલી બેકી પદોની શ્રેણી શોધવાની છે. 28 ને માંથી 3 જાય તો 25, 25 માંથી 3 જાય તો 22 અને 22 માંથી 3 જાય તો આ આપણે રકમ શોધવાની છે. એટલે બેકી પદ શોધવાનું છે. તો બેકી પદની શ્રેણી તરફ ધ્યાન કેન્દ્રિત કરીશું. બીજું પદ 28, જેમાંથી ચોથું પદ 25, 3 બાદ થયા, ચોથું પદ 25, છઠ્ઠું પદ 22, 3 બાદ થયા, છઠ્ઠું પદ 22, 3 બાદ કરો, આઠમું પદ પ્રાપ્ત થશે. તો આઠમું પદ આવશે આપણું 19. 22 માંથી 3 જાય તો 19. આગળનો પ્રશ્ન નંબર 54. ધ્યાનપૂર્વક જોતા 80, 63, 72, 74, 81, 56. આમાં પણ ક્યાંક વધે ને ક્યાંક ઘટે, એટલે કોઈ ઢંગધડા નથી. પણ એની એકી પદો અને બેકી પદોને છૂટા પાડીએ તો કદાચ આપણને જવાબ મળે. તો 80, 72, 64, 56 એટલે કે આપણે એકી પદ શોધવાનું નથી, બરાબર ને? આપણે શું શોધવાનું છે? બેકી પદ શોધવાનું છે. તો ચાલો આપણે એવું કરીએ કે ડાયરેક્ટ બેકી પદોની શ્રેણી પર જ જઈએ.
એકી પદ મેં અહીંયા ક્લેરિફિકેશન કર્યું છે, પરંતુ હવે આપણે એને સમજી ચૂક્યા છો તમે, તો આપણે હવે બેકી પદોની શ્રેણી સમજીએ. તો જોતા બીજું પદ આપણું છે 63 અને ચોથું પદ 72, એટલે કે 9 ઉમેર્યા છે. ચોથા પદ 72, છઠ્ઠું પદ 81, એટલે કે 9 ઉમેર્યા છે. તો અહીં સંબંધ આપણને શું પ્રાપ્ત થયો? ક્રમિક 9 ઉમેરતા જવાનું. તો ચોથું પદ આપણું જે 81 છે તેમાં 9 ઉમેરતા આપણને 8મું પદ પ્રાપ્ત થાય છે, જે આવશે 81 + 9 = 90. વિકલ્પ ડી. પ્રશ્ન નંબર, વિદ્યાર્થી મિત્રો, હું જ્યારે બોલું એના પહેલા તમે જો બોલતા થઈ ગયા જવાબ, તો તમે તેજસ્વી છો અને એના માટેના પ્રયત્નો પણ કરો. આગળ જતા તમને કામ લાગશે. પણ વિડીયો હવે થોડાક જ પ્રશ્નો બચ્યા છે, તો જોઈ નાખીએ. પ્રશ્ન નંબર 56, 55 જોઈએ. 56, 51, 47, 44, 42 શોધવાની રકમ. અહીં કોઈક સંબંધ તારવીએ તો સૌથી પહેલા તો પ્રથમ પદ 56, બીજું પદ 51, 5 બાદ થાય. બીજું પદ 51, ત્રીજું પદ 47, 4 બાદ થાય. ત્રીજું પદ 47, ચોથું પદ 44, 3 બાદ થાય. ચોથું પદ 44 અને 2 બાદ કરતા આપણને પાંચમું પદ મળ્યું. પાંચમું પદ 42, એમાંથી કેટલા બાદ કરવાના? તમે કહેશો કે ક્રમિક રીતે બાદ થતી રકમ ઘટતી જાય છે. પહેલા 5, પછી 4, 3, 2 અને હવે 1 બાદ કરવાના થાય. તો 42 માંથી 1 બાદ કરતા આપણને શ્રેણીનું છઠ્ઠું પદ પ્રાપ્ત થાય. 42 માંથી 1 બાદ કરતા આપણને 41 મળે, જે આપણો જવાબ છે. પ્રશ્ન નંબર 56 જોઈએ. તો આમાં ધ્યાનપૂર્વક જોજો. થોડોક અટપટો કહી શકાય, કારણ 2 જેટલા સંબંધ આનામાં છે. પહેલા તો જુઓ કે પ્રથમ પદ છે 4. 4 માં તેટલા જ ઉમેરવાના, જે પદ છે એટલા જ ઉમેરવાના અને એક વધારાનો ઉમેરવાનો, એટલે 5 ઉમેરવાના, થયા 9. બીજું પદ, હવે બીજું પદ છે 9 અને ત્રીજું પદ છે કેટલા? 20, એટલે કે 9 માં તેટલા જ ઉમેરવાના, એટલે કે 9 ને 9 18, 18 અને પછી 2 ઉમેરવાના, એટલે થયું ત્રીજું પદ 20. અહીં 2 વડે ગુણવાનું અને ક્રમિક 1, 2, 3, 4 આવી રકમ ઉમેરવાની, આવું પણ કહી શકાય. આ બીજી રીતે મેં સમજાવ્યું છે. તો 20 ને 2 વડે ગુણો, બરાબર? 20 ને 2 વડે ગુણો 40, 40 ને 3 43. હવે 43 ને 2 વડે ગુણો 86, 86 અને 4 આપણને પાંચમું પદ પ્રાપ્ત થશે. આમ આને 2 રીતે કરી શકાય. જે સહેલી રીત તમને યોગ્ય લાગતી હોય તે રીતે તમે કરજો. વિકલ્પ એ. પ્રશ્ન નંબર 57, 1, 2, 6, 21 અને શોધવાની રકમ. તો અહીં સંબંધ ચેક કરી લઈએ ઝડપથી. સૌથી પહેલા તો પ્રથમ પદ છે 1, બીજું પદ છે 2. તો 1 ને 1 વડે ગુણ્યા બાદ 1 ઉમેરવાના. 1 એકા 1, એટલે કે એનો 1 એકા 1 વત્તા 1 એટલે 2. હવે બીજું પદ 2 છે, એને ત્રીજું પદ 6 છે, 2 ને 2 વડે ગુણીને 2 ઉમેરવાના, એટલે 2 વડે ગુણવાના 2 ઉમેરવાના, 3 વડે ગુણવાના 3 ઉમેરવાના, એટલે અહીં ત્રીજું પદ 6 છે, એને 3 વડે ગુણી 6 × 18, 18 ને 3 21, ચોથું પદ પ્રાપ્ત થાય છે. એટલે અહીં નિયમ શું તારવ્યો આપણે? કે ગુણાકાર જે છે એ ક્રમિક 1, 2, 3, 4 અને એ જ રકમ ઉમેરવાની પણ 1, 2, 3, 4. એટલે કે 21 ને તમારે 4 વડે ગુણવાનું, 21 ચોક 84 અને 4 આપણી જવાબની રકમ પ્રાપ્ત થશે. પાંચમું પદ આવશે 88. જવાબ વિકલ્પ એ 88. આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 58, 12, 24, 37, 51, 66 અને શોધવાની રકમ. પ્રથમ પદ 12, બીજું પદ 24,
12 ઉમેર્યા છે. પ્રથમ પદ 24, બીજું પદ 37, 13 ઉમેર્યા છે. ત્રીજું પદ 37, ચોથું પદ 51, 14 ઉમેર્યા છે. ચોથું પદ 51, પાંચમું પદ 66, 15 ઉમેર્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ સામાન્ય લાગતો દાખલો જાણવો સમજવો જરૂરી તો છે. પહેલા 12 ઉમેર્યા, પછી 13, પછી 14, પછી 15 ને હવે કેટલા ઉમેરવાના? 16 ઉમેરવાના. તો હવે આપણે પાંચમા પદ 66 16 ઉમેરતા આપણને શ્રેણીનું છઠ્ઠું પદ પ્રાપ્ત થશે. તો 66 વત્તા 16 બરાબર 82 આવે. જવાબ આવશે વિકલ્પ. વિદ્યાર્થી મિત્રો, 59મો પ્રશ્ન આપણે બે ચરણમાં જોઈશું. તો સૌ પ્રથમ તો તમે ધ્યાનપૂર્વક જોશો તો સૌથી પહેલા આપણે એક સંબંધ તારવી લઈએ કે પ્રથમ પદ 4 એમાં 7 ઉમેરતા આપણને 11 મળે છે, જે બીજું પદ છે. બીજું પદ 11 માં 19 ઉમેરતા 30 મળે છે, જે ત્રીજું પદ છે. ત્રીજું પદ 30 માં 37 ઉમેરતા 67 મળે છે, જે ચોથું પદ છે. ચોથા પદ 67 માં 61 ઉમેરતા આપણને 128 પ્રાપ્ત થાય છે, જે પાંચમું પદ છે. હવે આ જે ઉમેરવાની રકમ છે 7, 19, 37, 61, આ કઈ રીતે આવી તે સમજીએ. તો અહીં તમે ધ્યાનપૂર્વક જોશો તો પહેલા કેટલા ઉમેરેલા હતા? 7. હવે બીજી વખત જે ઉમેરવાની રકમ છે તે 12, 7 ને 12, 19, બરાબર. ત્રીજી વખત ઉમેરવાની રકમ છે 19 ને 18, એટલે કે 6 દુ 12, 6 તાળી 18, 6 ચોક 24 અને હવે 6 પચામ 30, એટલે કે પાંચમા પદ માં 61 વત્તા 30 બરાબર 91 ઉમેરવા પડે. તો અહીં પાંચમા પદ 128 માં 91 ઉમેરતા 219 આપણને જવાબ પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો પોઝ કરીને આ પ્રશ્ન તમે ખાસ સમજવાનો પ્રયત્ન કરજો. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 60. તો પ્રશ્ન નંબર 60 માં જોઈએ તો પ્રથમ પદ 56, બીજું પદ 42, 14 બાદ થયા. બીજું પદ 42, ત્રીજું પદ 30, 12 બાદ થયા. ત્રીજું પદ 30, ચોથું પદ 20, 10 બાદ થયા. ચોથું પદ 20, પાંચમું પદ શોધવાનું છે. અહીં સંબંધ ચેક કરતા આવું જણાશે કે 14 બાદ કર્યા, પછી 12 બાદ કર્યા, પછી 10 બાદ કર્યા. હવે કેટલા બાદ કરવા પડે? તમે કહેશો 8. સાચી વાત છે. તો 20 માંથી 8 બાદ કરતા આપણને પાંચમું પદ પ્રાપ્ત થાય. તો તે આવશે 12. અને પાંચમા પદ 12 માંથી આપણે 6 બાદ કરતા આપણને ત્યાર પછીનું પદ પ્રાપ્ત થાય છે. આમ સંબંધ સમજાઈ ગયો છે. હવે છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ. પ્રશ્ન નંબર 61. ધ્યાનપૂર્વક જોતા તમને સમજાશે કે 30, 68, 130, 222 શોધવાનું પદ. પ્રથમ પદ છે 30, એટલે કે 3 નો ઘન વત્તા 3. 3 નો ઘન કેટલા થાય? 27. 27 ના 3 ઉમેરો તો 30. બીજું પદ છે 68, એટલે કે 4 નો ઘન 4 ગુણ્યા 4 ગુણ્યા 4, 64, એમાં 4 ઉમેરો તો 68. ત્રીજું પદ છે 130, એટલે કે 5 નો ઘન 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 125, એમાં 5 ઉમેરો એટલે 130. ચોથું પદ આવશે 222, જે 6 નો ઘન, એટલે કે 6 ગુણ્યા 6 ગુણ્યા 6, 216 વત્તા 6, 222. પાંચમું પદ હવે આ જ સંબંધમાં મળશે કે ક્રમિક રીતે જે ઘન સંખ્યા છે એ વધતી જાય અને તેટલા જ રકમ ઉમેરવાના છે. તો આપણું પાંચમા પદ એ 7 નો ઘન 7 ગુણ્યા 7 ગુણ્યા 7, 343 વત્તા 7, આ રીતે આપણને પ્રાપ્ત થશે. તો એ જવાબ આવશે 343 વત્તા 7 બરાબર 350. તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે વિકલ્પ બી. હવે તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર જરૂર કરજો. આભાર.